નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં એકના ઘનમૂળ વિશે માહિતી મેળવી હતી. ઓકે, એકના ઘનમૂળના ત્રણ બીજ છે 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર. ઓકે, તે ત્રણેય બીજ જે છે એના ઉપરથી આપણે એના રિલેટેડ એમસીક્યુ પણ જોયા હતા. આજે થોડા આગળ એમસીક્યુ આપણે જોઈશું, એના રિલેટેડ છે. જો ઓમેગા 1 નું કાલ્પનિક ઘનમૂળ હોય તો sin બ્રેકેટમાં ઓમેગા રેઝ ટુ 10 પ્લસ ઓમેગા ની 23 ઇન્ટુ પાઈ માઈનસ પાઈ બાય 4 આપણે આનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણે મૂલ્ય કેવી રીતે શોધીશું તો સમજીએ. અહીંયા જો ઓમેગા એ 1 નું કાલ્પનિક ઘનમૂળ હોય એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા પ્લસ 1 બરાબર 0 થાય અને ઓમેગા ક્યુબ બરાબર 1 લખી શકો. ઓકે, તો અહીંયા આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો લઈ લઈએ આપણે sin બ્રેકેટમાં ઓમેગા ની 10 વત્તા ઓમેગા ની 23 ઇન્ટુ પાઈ માઈનસ પાઈ બાય 4. આઈઆઈટી સ્ક્રીનિંગ. ઓકે, આઈઆઈટી સ્ક્રીનિંગ 1994 માં પૂછાયેલો સમ છે. ચલો sin અહીંયા આપણે લખી શકીએ આની જગ્યાએ ઓમેગા ની 9 ઇન્ટુ ઓમેગા, અહીંયા ઓમેગા ની 21 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ પાઈ માઈનસ પાઈ બાય 4. ચલો sin ઓમેગા નો ઓમેગા રેઝ ટુ 9 એટલે આવી જશે 1 1 ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા, ઓમેગા ની 21 એટલે 1 થઈ જશે. કારણ કે જો 21 9 આ જે બધી સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે એટલે ઓમેગા નો ક્યુબ એનો ક્યુબ અને અહીંયા ઓમેગા નો ક્યુબ એની 7 ઘાત આપણે લખી શકીએ. ઓમેગા ક્યુબ 1 થશે આપણે જાણીએ છીએ. ઓકે, તો અહીંયા 1 ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા ઓમેગા પ્લસ અહીંયા થશે 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ પાઈ માઈનસ પાઈ બાય 4. ચલો ત્યારબાદ sin જોઈએ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા બરાબર શું થશે -1 -1 ઇન્ટુ પાઈ એટલે માઈનસ પાઈ બાય 4. લઈ લો લસા અહીંયાથી, તો અહીંયાથી લસા લઈશું એટલે -4 પાઈ માઈનસ કેટલા થશે. અધરવાઇઝ તમે આને આ રીતે લખી શકો. જો આમાંથી માઈનસ કોમન લઈ લો તો આ રીતે થશે sin માઈનસ કોમન તો અહીંયા થશે પાઈ પ્લસ પાઈ બાય 4 અને sin શું કરે માઈનસ બહાર ફેંકે એટલે માઈનસ sin પાઈ પ્લસ પાઈ બાય 4. આગળ પણ મેં એકમ વર્તુળ સમજાવ્યું છે. પાઈ એટલે આડી લાઈન એટલે વિધેય ન બદલાય. ઓકે, વિધેય ન બદલાય એટલે sin નું sin જ રહેશે એટલે sin પાઈ બાય 4. હવે પાઈ પ્લસ પાઈ એટલે અહીંયા છે. ઓકે, પ્લસ એટલે ત્રીજું ચરણ આવશે, ત્રીજામાં sin ઋણ હોય એટલે એ માઈનસ માઈનસ થઈ જશે પ્લસ એટલે sin પાઈ બાય 4 થશે 1/√2 એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન સી રાઈટ આન્સર થશે. નેક્સ્ટ એમસીક્યુ, જો આલ્ફા અને બીટા એકના ઘનમૂળના કાલ્પનિક બીજ હોય તો આલ્ફા ની 4 પ્લસ બીટા ની 28 પ્લસ 1/આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ખાલી જગ્યા. તો જો આલ્ફા અને બીટા એ એકના ઘનમૂળ ના કાલ્પનિક બીજ હોય તો આપણે આલ્ફા લઈ લઈશું ઓમેગા અને બીટા લઈ લઈશું ઓમેગા સ્ક્વેર. કારણ કે એક તો જે છે આમ તો એકના જે ઘનમૂળ લઈએ એટલે એમાં ત્રણ બીજ મળે 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર, પણ આમાંથી આપણે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર જ લેવાનો. કેમ? કારણ કે આલ્ફા અને બીટા કેવા છે? કાલ્પનિક બીજ છે. 1 એ શું છે? વાસ્તવિક બીજ કહેવાય. એટલે આપણે અહીંયા આલ્ફા બરાબર ઓમેગા અને બીટા બરાબર ઓમેગા સ્ક્વેર ને લીધું છે. ચલો આલ્ફા અને બીટા ની જે કિંમત છે આપણે આમાં મૂકીશું અને ત્યારબાદ સાદુરૂપ આપીએ. તો અહીં આપણે આપેલું છે આલ્ફા રેઝ ટુ 4 પ્લસ બીટા ની 28 ઘાત વત્તા 1/આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે ઓમેગા, ઓમેગા ની 4 ઘાત વત્તા બીટા એટલે ઓમેગા નો સ્ક્વેર એની 28 અને 1/ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. અહીંયા થઈ જશે ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા, અહીંયા ઓમેગા ની 56 ઘાત
વત્તા અહીંયા 1 upon ઓમેગા ક્યુબ. ચલો ઓમેગા ક્યુબ તો આપણે જાણીએ છીએ 1 થશે એટલે 1 into ઓમેગા એટલે ઓમેગા. અહીંયા આપણે લખીશું ઓમેગા ની 3 ઘાત એની 18 into ઓમેગા નો સ્ક્વેર વત્તા 1 upon 1. જો અહીંયા ઓમેગા ની 18 તરી 54 ને 2 56 થશે. ઓકે એટલે 56 ને મેં આ રીતે લખેલું છે. ઓમેગા ક્યુબ થઈ જશે 1. ઓમેગા ક્યુબ 1 એટલે અહીંયા રહેશે ઓમેગા પ્લસ 1 ની 18 ઘાત into ઓમેગા સ્ક્વેર પ્લસ 1/1 એટલે થઈ જશે 1. તો 1 ની કોઈ પણ ઘાત એટલે 1 થશે. 1 into ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ 1. આ તો આપણે જાણીએ છીએ શું લખાય 0. એટલે આપણો આન્સર થશે ઓપ્શન સી 0. રાઈટ આન્સર થશે. નવો ટોપિક છે લઘુગુણકીય વિધેય. તો પહેલા જોઈએ આના બે પ્રકાર છે. એક પહેલો પ્રકાર જે છે એ આવશે સામાન્ય લઘુગુણકીય વિધેય. અને બીજો જે પ્રકાર છે મુખ્ય લઘુગુણકીય વિધેય. હવે સામાન્ય લઘુગુણકીય વિધેય અને મુખ્ય લઘુગુણકીય વિધેય એના વચ્ચેનો આપણે તફાવત પણ સમજીશું. પણ પહેલા આપણે સૌપ્રથમ સામાન્ય લઘુગુણકીય વિધેય વિશે માહિતી મેળવીશું. એના વિશે આપણે પહેલા સમજી લઈએ. ચલો સામાન્ય લઘુગુણકીય વિધેય. તો જો સામાન્ય લઘુગુણકીય વિધેય જેને સંકેતમાં કેપિટલ LOG વડે દર્શાવાય છે. કેપિટલ L યાદ રાખજો. જો કેપિટલ L આવશે તે સામાન્ય લઘુગુણકીય વિધેય થઈ જશે. તો log x plus I by log log x plus I by બરાબર અહીંયા થઈ જશે સ્મોલ log અંડર રૂટમાં સ્મોલ log અંડર રૂટમાં એટલે આ રીતે યાદ રાખજો સ્મોલ log mod z plus I into સામાન્ય પૂર્ણાંક આપણો z છે સંકર સંખ્યા. સ્મોલ log એટલે સ્મોલ log ઓકે mod z plus I into capital ARG of z એટલે સામાન્ય પૂર્ણાંક. ઓકે હવે અહીંયા આપણે mod z તો જાણીએ છીએ log અંડર રૂટમાં x² plus y² plus I ARG of z ને આપણે લખી શકીએ 2k pi પ્લસ મુખ્ય પૂર્ણાંક જ્યાં k belongs to z છે. એટલે આપણને મળશે સામાન્ય લઘુગુણકીય વિધેય. તે જ રીતે આપણે બીજો પોઈન્ટ સમજીએ મુખ્ય લઘુગુણકીય વિધેય. તો મુખ્ય લઘુગુણકીય વિધેય જે છે જેને સંકેતમાં સ્મોલ l og વડે દર્શાવાય છે. સ્મોલ l og વડે દર્શાવાય છે. જેમ કે આ રીતે log x plus I by બરાબર log mod z plus I into અહીં આવશે મુખ્ય પૂર્ણાંક. જો સામાન્ય લઘુગુણકીય હોય તો અહીં આવશે સામાન્ય પૂર્ણાંક અને મુખ્ય લઘુગુણકીય વિધેય હોય તો અહીં આવશે મુખ્ય લઘુગુણકીય મુખ્ય પૂર્ણાંક આવશે. એટલે આયોટાની બાજુમાં મુખ્ય પૂર્ણાંક અને અહીં આયોટાની બાજુમાં આવશે સામાન્ય પૂર્ણાંક. આટલો જ આપણને વચ્ચે તફાવત છે. ઓકે અહીંયા mod z એટલે અંડર રૂટમાં x² plus y² plus iota
ARG of Z and unrelated sum log 1 minus iota, log 1 minus iota, तो અહીં z बराबर 1 minus iota, तो जो અહીંયા x બરાબર થઈ જશે 1 અને y બરાબર થઈ જશે -1. અહીંયા સિમ્પલ log છે, બરાબર. સિમ્પલ log છે એટલે આ મુખ્ય લઘુગુણક કેવી થઈ છે, તો અહીંયા મુખ્ય ગુણાંક પહેલા શોધી લઈશું. જો અહીંયા x ધન છે અને y ઋણ છે એટલે જે z છે કયા ચરણમાં છે, ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં મુખ્ય ગુણાંક થઈ જશે માઈનસ થીટા એટલે માઈનસ tan ઇન્વર્સ માનાંકમાં y by x એટલે માઈનસ tan ઇન્વર્સ માનાંકમાં થઈ જશે -1/1 એટલે માઈનસ tan ઇન્વર્સ 1 એટલે માઈનસ tan ઇન્વર્સ 1 એટલે pi by 4 થઈ જશે. એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z થઈ જશે -pi by 4. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. log 1 minus iota बराबर log under root में 1 square plus minus 1 square plus I into ये दी जैसे argument of z minus pi by 4. तो ये दी जैसे log under root में 1 plus 1 એટલે root 2 minus iota into pi by 4. तो ये log 2 raised to 1 by 2 minus iota into pi by 4. એટલે 1 by 2 क्या થશે, ઘાત log સાથે ગુણાકારમાં એટલે 1 by 2 log 2 minus iota into pi by 4 એટલે આપણને આનો આન્સર મળી જશે. આપણો ફાઇનલ આન્સર મળી જશે. તે જ રીતે બીજો આપણે સમજીએ. બીજો સમ છે log iota નું મૂલ્ય શોધો. કેપિટલ log i બરાબર, તો કેપિટલ log i જે છે આપણે લખી શકીએ z બરાબર iota એટલે 0 plus iota into 1 એટલે અહીંયા x થઈ જશે 0 અને y થઈ જશે 1. मोड z શું થશે, અંડર રૂટ માં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે અંડર રૂટ માં 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 અંડર રૂટ માં 1 થઈ જશે, 1 નો વર્ગ પણ 1 થઈ જશે. એટલે આપણને મોડ z મળી જશે. મોડ z મળી જાય ત્યારબાદ આપણો મુખ્ય કેપિટલ L છે એટલે સામાન્ય કોણ આપણે શોધીશું બરાબર 2k પાઈ પ્લસ મુખ્ય કોણાંક z. z એટલે શું છે, આયોટા. આર્ગ્યુમેન્ટ ઓફ આયોટા શું થશે, આર્ગ્યુમેન્ટ ઓફ આયોટા pi by 2 થશે એટલે 2k pi plus pi by 2 આપણો મુખ્ય કોણાંક થઈ જશે. એટલે અહીંયા log iota બરાબર log mod z plus I into capital ARG of z એટલે અહીંયા થઈ જશે log mod z નું મૂલ્ય તો શું છે 1 છે પ્લસ iota into અહીંયા આવશે 2k pi plus pi by 2 log 1 થઈ જશે 0 plus iota into 2k pi plus pi by 2 iota into 2k pi plus pi by 2 આપણો આન્સર થશે. તે જ રીતે બીજો એક નેક્સ્ટ સમ જોઈએ. આના જેવો જ સમ છે. log z बराबर I raised to I iota power iota હોય તો sin log z બરાબર ખાલી જગ્યા sin of log z નું મૂલ્ય શોધવાનું.
તો આપણને z આપી દીધું z બરાબર આયોટા રેશુ આયોટા એટલે આપણે લંબા લઈશું બંને બાજુ log લીધા એટલે log z બરાબર log આયોટાની ઘાતમાં આયોટા એટલે આયોટા ક્યાં જશે ગુણાકારમાં એટલે આયોટા ઇન્ટુ log આયોટા આયોટા log આયોટા શું થશે તો log આયોટાનું આપણે સૂત્ર વાપરીશું log 0 plus iota into 1 એટલે અહીંયા થઈ જશે iota આ થઈ જશે x આ થઈ જશે y એટલે log under root માં x² plus y² plus iota into શું થશે 0, 1 એનો મુખ્ય પ્રમાણ થઈ જશે pi/2 એટલે અહીંયા થઈ જશે iota log 1 plus iota into pi/2 log 1 થઈ જશે 0 log 1 નું મૂલ્ય 0 એટલે log z આપણને મળી જશે iota into 0 iota into 0 plus iota into pi/2 iota into iota એટલે iota square into pi/2 થશે iota square એટલે -1 થઈ જશે એટલે -pi/2 આપણને log z મળ્યો આ કિંમત ક્યાં મૂકીશું આપણે અહીંયા એટલે sin of log z sin of log z તો લખીશું sin of -pi/2 જ્યારે sin શું કરશે -12 ફેંકશે એટલે -sin of pi/2 -sin pi/2 શું થઈ જશે 1 એટલે આન્સર આવશે -1 નેક્સ્ટ ટોપિક છે ઘાતાંકીય વિધેય જેને આપણે કહીએ છીએ એક્સપોનેન્શિયલ ફંક્શન એક્સપોનેન્શિયલ ફંક્શન આ વસ્તુ તમારે ખાલી અત્યારે યાદ રાખવાની છે બરાબર આ જે વસ્તુ હું કરાવું છું એનો ઉપયોગ તમારે 12 સાયન્સમાં થશે અને 12 સાયન્સમાં જે વિકલન ચેપ્ટર હશે ત્યાં હું તમને સમજાવીશ તો આ જે શ્રેણી છે શ્રેણી છે e⁻x ની શ્રેણી છે 1 plus x plus x²/2 ફેક્ટોરિયલ અહીંયા જે ઉદ્ગાર ચિહ્ન જેવું દેખાય છે ને એને ફેક્ટોરિયલ કહેવાય અને આપણે કહીશું ફેક્ટોરિયલ ઓકે ફેક્ટોરિયલ પ્લસ x³/3 ફેક્ટોરિયલ પ્લસ x ની 4/4 ફેક્ટોરિયલ તે જ રીતે આપણે n પદ સુધી આપણે જઈશું n પદ સુધી જઈશું હવે અહીંયા ધ્યાન આપજો e⁻x છે એમાં હું x ના સ્થાને ધ્યાનથી સમજજો x ના સ્થાને ix મૂકીશ તો મને શું મળશે e⁻x e⁻x ये 1 plus iota x plus iota square x²/2 factorial plus iota cube x³/3 factorial plus iota raised to 4 into x⁴/4 factorial આ રીતનો આપણને મળશે ચલો અહીંયા 1 plus iota into x iota square એટલે થઈ જશે -1 into x²/2 ફેક્ટોરિયલ અહીંયા થઈ જશે iota cube છે ને લખીશું -iota ઓકે એટલે -iota into x³/3 ફેક્ટોરિયલ iota ની 4 એટલે 1 થઈ જશે 1 into x⁴ એટલે x⁴ ફેક્ટોરિયલ આ રીતે અનંત સુધી વિસ્તરશે ત્યારબાદ અહીંયાથી જેની બાજુમાં આયોટા નથી એ બધા જ પદો જે છે એને હું ભેગા કરીશ 1 2 3 તો અહીંયા આપણે એક બ્રેકેટમાં લખીશું 1 plus minus x²/2 ફેક્ટોરિયલ પ્લસ x ની 4/4 ફેક્ટોરિયલ માઇનસ ડેશ અને જે આયોટા વાળા જે પદો છે એમાંથી આયોટા મેં કોમન લઈ લીધો એટલે રહેશે x - x³/3 ફેક્ટોરિયલ
x માઇનસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ આગળ આવશે x ની 5/5 ફેક્ટોરિયલ. તો અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x ની 4/4 ફેક્ટોરિયલ માઇનસ એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે આપણે આગળ જઈશું. એટલે જો અહીંયા બેકી ઘાત દેખાય, ઓકે, તો આ જે છે આ કોની શ્રેણી હશે? તો cos x ની શ્રેણી હશે. એટલે આપણે લખીશું આ રીતે e રેઝ ટુ ix બરાબર આ જે શ્રેણી હશે, આ જે શ્રેણી એ કોની હશે? cos x. અને આ જે શ્રેણી હશે એ કોની હશે? તો sin x ની હશે. તો અહીંયા થઈ જશે cos x પ્લસ આયોટા sin x. મેં તમને આગળ પણ કીધું હતું કે e રેઝ ટુ આયોટા x બરાબર આપણે લખીશું cos x પ્લસ i sin x. ઓકે, આ જે વસ્તુ છે એ તમને ખબર પડી ગઈ. હવે અહીંયા હું x ના સ્થાને માઇનસ એક્સ લઈશ. જો x ના સ્થાને માઇનસ એક્સ લઈશ તો e રેઝ ટુ માઇનસ આયોટા x બરાબર cos ઓફ માઇનસ એક્સ પ્લસ i sin ઓફ માઇનસ એક્સ. તમે જાણો છો cos માઇનસ ખાઈ જશે જ્યારે sin માઇનસ બહાર ફેંકશે, એટલે અહીંયા આવશે cos x માઇનસ આયોટા sin x. એટલે આપણને મળી જશે e રેઝ ટુ માઇનસ આયોટા x બરાબર. આ બંનેનું મૂલ્ય આપણને મળી ગયું છે. હવે આ બંનેના મૂલ્ય ઉપરથી હું cos x નું મૂલ્ય શોધી શકું? આ બંને જે છે મેં બ્રેકેટ બનાવ્યા છે, આના ઉપરથી મારે cos x નું મૂલ્ય શોધવું હોય તો મેળવી શકીએ આપણે. કેવી રીતે? જો આ બંનેનો તમે સરવાળો કરો તો અહીંયાથી પ્લસ i sin x, અહીંયાથી માઇનસ i sin x, આ બંને કેન્સલ થઈ જશે. એટલે એક cos ને એક cos એટલે 2 cos x બરાબર આવશે e રેઝ ટુ ix વત્તા e રેઝ ટુ માઇનસ ix. એટલે આમાંથી cos x ને કરતા બનાવો એટલે બે જશે છેદમાં, એટલે આપણને cos x નું ફોર્મ્યુલા મળી જશે. એટલે અહીંયાથી આપણે આગળ જઈએ. અહીંયાથી આપણે આગળ cos ની ફોર્મ્યુલા બનાવીશું, cos ની ફોર્મ્યુલા બાદ sin ની ફોર્મ્યુલા બનાવીશું, sin ની ફોર્મ્યુલાથી બાકીના ત્રિકોણમિતિ જે વિધેયો છે એ બધાની જ અહીંયાથી ફોર્મ્યુલા આપણને મળશે. જો અહીંયા પહેલી જે ફોર્મ્યુલા છે એના વિશે ચર્ચા કરી તો cos x પ્લસ i sin x પ્લસ cos x માઇનસ i sin x. એટલે અહીંયા થઈ જશે e રેઝ ટુ ix પ્લસ e રેઝ ટુ માઇનસ ix. એટલે અહીંયાથી આ બંને કેન્સલ થઈ જશે. 1 cos પ્લસ 1 cos એટલે 2 cos x બરાબર e રેઝ ટુ ix પ્લસ e રેઝ ટુ માઇનસ ix. એટલે અહીંયા આપણને મળી જશે cos x બરાબર e રેઝ ટુ ix પ્લસ e રેઝ ટુ માઇનસ ix ના છેદમાં 2. આ આપણો આન્સર થશે. એટલે cos x છે એને ઘાતાંકીય વિધેય સ્વરૂપે દર્શાવવું તો તમે આ રીતે દર્શાવી શકો. તે જ રીતે બીજો પોઈન્ટ છે આપણે જોઈએ તો sin x. sin x આપણે શોધવો હોય તો આ બંનેની મારે બાદબાકી કરવી પડશે. e રેઝ ટુ ix માઇનસ e રેઝ ટુ માઇનસ ix આ બંનેની આપણે બાદબાકી કરીશું. એટલે અહીંયા આવશે cos x પ્લસ i sin x માઇનસ cos x માઇનસ માઇનસ પ્લસ i sin x બરાબર e રેઝ ટુ ix માઇનસ e રેઝ ટુ માઇનસ ix. એટલે અહીંયાથી આ cos cos કેન્સલ થઈ જશે. એક i sin x એક i sin x એટલે બંનેનો સરવાળો કરીશું એટલે શું આવશે? 2i sin x બરાબર e રેઝ ટુ ix માઇનસ e રેઝ ટુ માઇનસ ix. એટલે અહીંયાથી sin x આપણને મળી જશે e રેઝ ટુ ix માઇનસ e રેઝ ટુ માઇનસ ix અપોન 2i. ચલો sin x મળી ગયું. ત્યારબાદ આપણે tan x શોધવો છે. તો tan x આપણને મળી જશે ને sin ભાગ્યા cos. tan x બરાબર લખી શકીએ sin x ના છેદમાં cos x. ચલો જો sin x એટલે e રેઝ ટુ આયોટા x માઇનસ e રેઝ ટુ માઇનસ આયોટા x અપોન 2i આખાના છેદમાં. cos x એટલે e રેઝ ટુ આયોટા x પ્લસ e રેઝ ટુ માઇનસ આયોટા x અપોન 2. એટલે 2 કેન્સલ થઈ જશે. એટલે આયોટા જે છે આની સાથે ગુણાકારમાં જશે એટલે 1 અપોન આયોટા
અને બ્રેકેટમાં આવશે e રેઝ ટુ આયોટા x માઇનસ e રેઝ ટુ માઇનસ આયોટા x ના છેદમાં e રેઝ ટુ આયોટા x પ્લસ e રેઝ ટુ માઇનસ આયોટા x. આ 1 છે એના સ્થાને લખી દો માઇનસ i સ્ક્વેર, એટલે અહીંયાથી એક એક i કેન્સલ થઈ જાય, એટલે અહીંયાથી આપણને tan x મળી જશે. tan x બરાબર માઇનસ આયોટા બ્રેકેટમાં e રેઝ ટુ ix માઇનસ e રેઝ ટુ માઇનસ ix છેદમાં e રેઝ ટુ ix પ્લસ e રેઝ ટુ માઇનસ ix. આપણને tan મળી જશે tan x. ઓકે, એટલે sin cos tan આ 3 મળી ગયા તો બાકીના 3 તો ઈઝીલી આપણને મળી જશે. tan ઉપરથી આપણને cot મળશે, cot x એટલે 1 tan x, એટલે આને આપણે ઉલટાઈ દઈએ એટલે આન્સર આવશે આયોટા. તો આને ઉલટાઈશું એટલે આયોટા ઉપર જશે, આયોટા ઇન્ટુ e રેઝ ટુ આયોટા x પ્લસ e રેઝ ટુ માઇનસ આયોટા x અપોન e રેઝ ટુ આયોટા x માઇનસ e રેઝ ટુ માઇનસ આયોટા x. ત્યારબાદ sec એનું વ્યસ્ત છે, સોરી cos એનું વ્યસ્ત છે sec, તો sec x શું થશે 2 અપોન e રેઝ ટુ આયોટા x પ્લસ e રેઝ ટુ માઇનસ આયોટા x. તે જ રીતે આપણે cosec શોધવું હોય તો cosec એ sin નું વ્યસ્ત છે, તો cosec x બરાબર થશે 2 આયોટા અપોન e રેઝ ટુ આયોટા x માઇનસ e રેઝ ટુ માઇનસ આયોટા x. એટલે આ રીતે આપણે બાકીના જે ત્રિકોણમિતિય વિધેયો જે છે શોધી શકીએ. આ જે હતું એ સર્ક્યુલર ફંક્શન કહેવાય, ત્રિકોણમિતિય વિધેય, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન. હવે આપણે જોઈશું હાઇપરબોલિક ફંક્શન. પછી હાઇપરબોલિક ફંક્શન અને સર્ક્યુલર ફંક્શન વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. હાઇપરબોલિક ફંક્શન જે આપણે ભણીશું એ વિશિષ્ટ પ્રકારની શ્રેણી છે. એટલે આ જે શ્રેણી આપણે તમે ભણશો એન્જિનિયરિંગમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે કેલ્ક્યુલસ, ત્યાં આવશે મેક્લોરિન શ્રેણી, મેક્લોરિન સિરીઝ અને ટેલર સિરીઝ. એમાં તમે આના વિશે ભણશો. અત્યારે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા જ ખાલી લખું છું. e રેઝ ટુ x બરાબર 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ x ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ પ્લસ x રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ પ્લસ x ની 5 અપોન 5 ફેક્ટોરિયલ પ્લસ ડેશ 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જઈશું. ચલો અહીંયા e રેઝ ટુ હું x ના સ્થાને માઇનસ x મૂકીશ. જોજો અહીંયા હું પોઈન્ટ લખીશ, x ના સ્થાને માઇનસ x મૂકતા તો અહીંયા e રેઝ ટુ માઇનસ x બરાબર 1 માઇનસ x પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ, અહીંયા માઇનસ x નો ક્યુબ એટલે માઇનસ x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ x ની 4 અપોન 4 ફેક્ટોરિયલ માઇનસ x ની 5 અપોન 5 ફેક્ટોરિયલ. ચલો હવે આ બંનેનો હું સરવાળો કરીશ એટલે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x. તો અહીંયાથી જુઓ આ કેન્સલ થઈ જશે, એકી ઘાત વાળા જે પદો છે એ કેન્સલ થશે. ઓકે, એટલે બેકી ઘાત વાળા જે પદો છે આપણને મળશે પણ એ ડબલ થઈ જશે, 1 વત્તા 1 2, આ પણ 2 વખત, એટલે હું 2 કોમન લઈ લઈશ. 1 પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x ની 4 અપોન 4 ફેક્ટોરિયલ આપણને આ મળશે. આ જે છે એ શ્રેણી છે કોની? cos હાઇપરબોલિક x. ઓકે, તો આ 2 છેદમાં જશે એટલે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x બાય 2, આ cos હાઇપરબોલિક x. એટલે આપણને અહીંયાથી cos હાઇપરબોલિક x બરાબર મળશે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x બાય 2. તે જ રીતે તમે આ બંનેની તમે બાદબાકી કરશો એટલે આપણને એકી ઘાતવાળા જે પદો છે મળશે, એટલે 2 ઇન્ટુ એકી ઘાતવાળા જે પદો મળશે એટલે એ થઈ જશે sin હાઇપરબોલિક x. એટલે sin હાઇપરબોલિક x બરાબર હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખીશ, sin હાઇપરબોલિક x બરાબર e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x બાય 2.
આ બીજા નંબરની ફોર્મ્યુલા થઈ જશે. ચલો ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો tan હાઇપરબોલિક x એટલે sin હાઇપરબોલિક x upon cos હાઇપરબોલિક x એટલે અહીંયા થઈ જશે e raised to x minus e raised to minus x by 2 upon e raised to x plus e raised to minus x by 2. 2 કેન્સલ થઈ જશે એટલે e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x એટલે આપણને મળી જશે tan હાઇપરબોલિક x. ત્યારબાદ આપણે cot હાઇપરબોલિક x શોધવું હોય અહીંયાથી મળી જશે આપણને ચોથો પોઈન્ટ છે cot હાઇપરબોલિક x એટલે 1 upon tan હાઇપરબોલિક x. ઓકે 1 upon tan એટલે આનું વ્યસ્ત થઈ જશે એટલે e raised to x plus e raised to minus x upon e raised to x minus e raised to minus x એટલે cot હાઇપર x આપણને મળી જશે. તે જ રીતે પાંચમો જે પોઈન્ટ છે sec હાઇપરબોલિક x. sec હાઇપરબોલિક x sec એ કોનું વ્યસ્ત હતું તો cos એટલે 1 upon cos હાઇપરબોલિક x એટલે 2 upon e raised to x plus e raised to minus x. અને છઠ્ઠો જે છે પોઈન્ટ cosec હાઇપરબોલિક x એટલે થશે 1 upon sin હાઇપરબોલિક x is equals to 2 upon e raised to x minus e raised to minus x. આ રીતે છ આપણે વિધેય જે છે હાઇપરબોલિકમાં ફોર્મ્યુલા જોઈ. હવે સર્ક્યુલર ફંક્શન અને હાઇપરબોલિક ફંક્શન જે છે એમની વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક હું ચલાવું છું ને એ કોલેજમાં આવશે તમારે કોમ્પ્લેક્સ નંબરમાં, બરાબર? એટલે ધ્યાનથી સમજજો. તો સર્ક્યુલર અને હાઇપરબોલિક વિધેય, ઓકે, એટલે ફંક્શન વચ્ચેનો સંબંધ એટલે મીન્સ રિલેશન બિટવીન circular function and hyperbolic function. ચલો તો અહીંયા આપણે જોઈએ, આપણે જાણીએ છીએ sin x, જો અહીંયા લખું છું sin x બરાબર શું હતું તો e raised to ix minus e raised to minus ix upon 2i. આ જે હતું એ sin x હતું એટલે સર્ક્યુલર ફંક્શન હતું. હું x ના સ્થાને આયોટા x મૂકું છું, જે x છે ત્યાં આયોટા x મૂકીશ તો અહીંયા થઈ જશે e raised to iota into iota x minus e raised to minus iota into iota x છેદમાં થઈ જશે 2i. ધ્યાનથી સમજો, આયોટા into આયોટા એટલે આયોટાનો સ્ક્વેર i સ્ક્વેર થઈ જશે એટલે e raised to i સ્ક્વેર x minus e raised to minus i સ્ક્વેર x છેદમાં 2 આયોટા. i સ્ક્વેર બરાબર શું લખીશું -1 એટલે અહીંયા થઈ જશે e raised to minus x, અહીંયા i સ્ક્વેર બરાબર -1 માઇનસ માઇનસ પ્લસ અને છેદમાં થઈ જશે 2 આયોટા. એટલે અહીંયાથી ઉપરથી માઇનસ કોમન લઈ લઈએ એટલે e raised to x minus e raised to minus x upon 2 આયોટા. આ -1 જે છે -1 એના સ્થાને આપણે લખી શકીએ આયોટા સ્ક્વેર અને e raised to x minus e raised to minus x upon 2 આયોટા. અહીંયાથી આયોટા એક કેન્સલ. આ કોનું સૂત્ર હતું હમણાં જ મેં આગળ લખ્યું હતું sin હાઇપરબોલિક x એટલે અહીંયા થઈ જશે આયોટા ઇન્ટુ sin હાઇપરબોલિક x એટલે sin આયોટા x તો sin આયોટાને બહાર ફેંકે અને હાઇપરબોલિક ફંક્શન આપે, sin આયોટાને બહાર ફેંકે અને હાઇપરબોલિક ફંક્શન આપે. આ રીતે યાદ રાખજો. તે જ રીતે આપણે cos માટે સંબંધ શોધીએ. જો cos હાઇપરબોલિક જે છે એનો અને સર્ક્યુલર ફંક્શન વચ્ચેનો સંબંધ જોઈએ તો cos x બરાબર e raised to iota x plus e raised to minus iota x upon 2 બરાબર e raised to iota x plus
e raised to minus iota x upon 2. તો હું x ના સ્થાને iota x લઈશ તો e raised to iota into iota x plus e raised to minus iota into iota x ના છેદમાં 2 એટલે e raised to iota into iota iota square into x plus e raised to minus iota square into x છેદમાં 2 iota square એટલે -1 થઈ જશે એટલે e raised to -1 -1 into x એટલે e raised to -x અહીંયા iota square એટલે -1 માઇનસ માઇનસ પ્લસ e raised to x ના છેદમાં 2 એટલે આને આપણે કહીશું cos hyper x એટલે cos ix તો cos i ખાઈ જાય અને હાઇપરબોલિક વિધેય આપે તે જ રીતે આપણે tan માટે સમજીએ tan iota x એટલે sin iota x upon cos iota x એટલે આના બરાબર હતું I sin hyper x અને નીચે cos hyper x એટલે iota tan hyper x એટલે tan શું કરશે iota ને બહાર ફેંકશે અને હાઇપરબોલિક ફંક્શન આવશે આ રીતે બીજા પણ ત્રિકોણમિતિય જે વિધેયો છે તે રીતે આપણે મેળવી શકીએ